દૂધીના મુઠિયા પણ ભૂલી જાઓ, એનાથી પણ એટલા ટેસ્ટી સરસ એવા. તો આજે આપણે બનાવીશું 1 કપ સૂજીમાં મેથી નાખીને. આ મેથી એકદમ ઝીણી સમારી લીધી છે, એને ધોઈને સાફ કરી. ત્યારબાદ આપણે ધાણા થોડા કટ કરી લીધા છે. ત્યારબાદ મસાલામાં આપણે આદુ મરચાં લસણ અને એની પેસ્ટ લઈ લીધી છે. અને ત્યારબાદ સૂકા મસાલામાં ધાણા જીરું પાવડર, હળદર, અને ત્યારબાદ આપણે લીધો છે થોડી ખાંડ લીધી છે. ત્યારબાદ આપણે બીજા મસાલામાં ઉમેરીશું. અહીંયા મેં લીધો છે લોટ, તો મેં લીધું છે સૂજી લીધી છે. અને ત્યારબાદ આપણે થોડો બેસન ઉમેરીશું. અને ત્યારબાદ મેં થોડો લીધો છે જ્વારનો લોટ લીધો છે. જ્વારથી પણ એટલો સરસ ટેસ્ટ આવે છે. અને ઉનાળો હોય એટલે જ્વાર એકદમ ઠંડી ખાવામાં. તો ત્યારબાદ આપણે મીઠું ઉમેરી દઈશું. હવે મીઠું ઉમેરી અને મસાલા બધા મિક્સ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મેથી જે સૂજીની અંદર, અને જે લોટ આપણે ઉમેરેલા છે એમાં. અને પાણી આપણે થોડું થોડું લેતું જવાનું છે. પાણી સારી રીતે તમારે એકદમ આપણે ઢીલું નથી કરવાનું. એકદમ કઠણ લોટ કેવો આપણે બાંધતા હોઈએ છીએ પરોઠાનો કે થેપલાનો, એ રીતે આપણે એનો લોટ બાંધી લેવાનો છે. એકદમ આપણે એનું જે ખીરું બનાવતા હોય ને એવું ખીરું નથી કરવાનું, રાબડું નથી કરવાનું. તો આ રીતે એને સારી રીતે આપણે બધો લોટ મિક્સ કરી દેવાનો છે. હવે આપણે લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્યાં સુધી આપણી, તમારે આને થોડો રેસ્ટ આપવો હોય તો તમે 1 કે 2 મિનિટ રેસ્ટ આપી શકો છો. પણ તમારે ડાયરેક્ટ બનાવવું હોય સીધું તો પણ તમે એને બનાવી શકો છો. તો ત્યારબાદ આપણે એક આ રીતે કાણાવાળી જાળી લઈ લીધી છે. આપણે ઇડલી સ્ટેન્ડની અંદર આવે છે ઢોકળામાં. તો આ થાળી મેં લઈ અને હવે આપણે જે લોટ બધો આપણે બનાવેલો હતો એને આ રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. એટલે કે આપણે જે રોટલો બનાવતો હોય ને એ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે. તો બધો જ સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે, જોઈ શકો છો. તો તમારે થોડું જાડું રાખવું હોય તો તમે નાની થાળી પણ લઈ શકો છો. પણ આ રીતે આપણે સરસ રીતે ઢોકળા તૈયાર કરીશું આપણે. તો આજે આપણે બનાવીશું સૂજીમાં મેથી નાખીને એકદમ દૂધીને ભૂલાવી દે તેવા ઢોકળા કે મુઠિયા, તમે કોઈ પણ એને કહી શકો છો. તો આ મુઠિયા ઢોકળા બહુ જ સરસ લાગે છે. તો ચાલો હવે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ ગયું છે. એક લીંબુ અંદર ઉમેરી અને હવે આપણે એને ઢાંકી દેવાનું છે. એને 10 કે 5 મિનિટ માટે રાખી હવે જોઈ લઈશું આપણે. તો એકદમ સરસ ચાકુ નીકળી આવે છે. તો હવે થાળી લઈ લઈશું અને આ રીતે હવે આપણે ચાકુ લઈ લઈશું અને મનપસંદ આપણે એના ટુકડા કરીશું. તો આ રીતે છે ને એકદમ ઇઝી ઢોકળા મુઠિયા બનાવવાના. તો આવી રીતે આપણે દૂધી મેથીના મુઠિયા પણ તમે ભૂલી જાઓ એવા એકદમ ટેસ્ટી સરસ મુઠિયા બને છે. અને કાપી હવે લીધા છે આપણે, જોઈ શકો છો. તો હવે આપણે હું તમને એક પીસ લઈને બતાવું છું કે એકદમ જ જોઈ શકો છો સરસ આપણા નીકળી આવે છે કે નથી પ્લેટમાં ચોટતા. તો તૈયાર છે આપણા દૂધીને ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી મુઠિયા. તો આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ લાગે છે. જો તમારે આમ જ ખાવા હોય તો તમે આમ જ ખાઈ શકો છો, અને તમારે એને વઘારવા હોય તો વઘારી પણ શકો છો. તો ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે, જોઈ કોઈ તમે કહી નહીં શકો કે આપણે આજે દૂધી વગર મુઠિયા તૈયાર કર્યા છે. તો આવી રીતે આપણે મુઠિયા તૈયાર કરી લઈશું અને હવે એને વઘારી લઈશું. થોડો અમે અહીંયા મીઠો લીમડો લીધો છે, રાઈ લીધી છે અને થોડું લસણ અને ચોપ કરેલું લીધું છે. હવે સારી રીતે સંતળાઈ ગયું છે અને હવે આપણે એને બંને સાઈડ ઉલટ પુલટ કરી લઈશું. તો તૈયાર છે આપણા દૂધીને ભૂલાવી દે તેવા દૂધી વગર મેથી અને સૂજીના મુઠિયા. તો હવે આપણે આને પ્લેટમાં લઈ શકીશું. આને તમે ચા નાસ્તા સાથે ખાઓ તો એટલા ટેસ્ટી લાગે છે. તો એકવાર ટ્રાય કરજો. અંદર તમારે મનપસંદ તમારા મસાલા કોઈ પણ તમે ઉમેરી શકો, પણ તમે આ રીતે બનાવજો અને પછી મને કહેજો કે તમને આ મુઠિયાની રેસિપી કેવી લાગી. તો છે ને ઝંઝટ વગર મુઠિયા બનાવવા. તો મળીશું ફરી